નેક્સ્ટ આપણું ચેપ્ટર છે બરાબર, ચેપ્ટર નંબર 13 જેનું નામ છે ન્યુક્લિયસ બરાબર છે. અત્યાર સુધી આપણે પરમાણુ જોયું બરાબર, એમાં ખાલી 12 ફર્યા, હવે થોડાક અંદર ભરાઈ જશું બરાબર, એટલે એનું નામ બનશે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ જે ચેપ્ટર છે તે બહુ ઇઝી ચેપ્ટર છે, જેવું તમે અગાઉનું ચેપ્ટર ભણ્યા છો એવું જ એના જેવું છે બરાબર, એ જ નથી પણ એના જેવું છે. બટ આની અંદર તમારે અમુક વસ્તુઓ જે છે તે સમજવી જરૂરી છે. જેમ કે તમે અત્યાર સુધી એવું ભણ્યા છો કે ભાઈ યુરેનિયમ છે તેનું વિખંડન થાય, એ જે વિખંડન થાય છે તે કઈ રીતના થાય છે એ આપણે અહીંયા સમજવું. ત્યાર પછી તમે કંઈક આલ્ફા ક્ષય, બીટા ક્ષય, ગામા ક્ષય એવા કંઈક અમુક નામ સાંભળ્યા હશે કે ભાઈ આલ્ફા કણો બહાર નીકળે, બીટા કણો બહાર નીકળે, ગામા કિરણો બહાર નીકળે, એ બધા કેમ બહાર નીકળે એના વિશે આપણે એક તો સમજવાનું. બીજું વાત કરીએ આપણે તો જે પણ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને આધારિત જેટલા પણ ગુણધર્મો છે તે આપણે ભણવાના છે. એટલે એમ જોવા જઈએ તો આ ચેપ્ટર છે તે ટોટલી ન્યુક્લિયર ફિઝિક્સનું ચેપ્ટર છે બરાબર. આ જે છે તે આખું છે ન્યુક્લિયર ફિઝિક્સ. અગાઉનું જે ભણ્યા હતા તે પણ શેનું હતું? ન્યુક્લિયર ફિઝિક્સ. તમે જ્યારે એમએસસી કરો બધા આપણે આજુબાજુ અત્યારના આટલો જ આપણો એરિયા છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો, એમાં મોસ્ટલી બધા ન્યુક્લિયર ફિઝિક્સ પર વધારે વર્ક કરે છે. એટલે કે ન્યુક્લિયર ફિઝિક્સ જે છે એ ન્યુક્લિયર ફિઝિક્સ વધારે ભણે છે, એ ન્યુક્લિયર ફિઝિક્સની ઉપર પીએચડી વધારે થાય છે. અત્યારે જ હમણાં અહીંયા સુરત જાઉં છું, ત્યાં આગળ ઘણા બધા મિત્રો મળ્યા એસવીએનઆઈટી, મારા મિત્રો નહીં મળે એમ અત્યારે બહીના નવા. તો એક છોકરી હતી, એનું ઈસરોની અંદર ઇન્ટરવ્યુ હતું. લલિત, ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેવું નાસા છે તેવું આપણું ઈસરો છે. તો એમાં એનો પ્રોજેક્ટ પાસ થયો. એને એમએસસી અત્યારે હાલમાં એસવીએનઆઈટી માંથી કરતી છે, સોરી એમએસસી કાલા પીએચડી કરે છે, પીએચડી. એટલે એનો જે પીએચડી નો પ્રોજેક્ટ છે તે આખો ઈસરોની અંદર પાસ થયો. એવી રીતના બીજો એક હતો, તેનું એન્વાયરમેન્ટ આધારિત હતો, આખો એન્વાયરમેન્ટ. આપણને ઘણી વાર વિચાર આવે બરાબર. તો એવા ઘણા બધા પ્રોજેક્ટ છે અવેલેબલ બરાબર, કે જે આવી રીતના ઓર્ગેનાઇઝેશન જે છે જુદી જુદી એની અંદરથી તમે લઈ શકો. એવી રીતના બીજી એક છોકરી, એનો પણ પ્રોજેક્ટ એવો હતો કે એની અંદર એણે શું કર્યું હતું, સોલર ફ્લેટ પેનલ જે આવે આખી ફ્લેટ પેનલ પર આખો એનો પ્રયોગ હતો. એ પ્રયોગ પણ એ લોકોનો પાસ થયેલો. ઈસરો વાળા પછી એ લોકોને ફંડ પ્રોવાઈડ, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં મળ્યા. એટલે મજા આવી એમ ત્યાં આગળ વાત કરી તો કે ભાઈ અત્યારે લોકો કેટલું બધું સર્ચ કરી રહ્યા છે એમ સ્પેસની અંદર પણ. એટલે આવી ઘણી બધી શાખાઓ છે, તેમાંની એક એટલે આપણી આ ન્યુક્લિયર ફિઝિક્સ. ન્યુક્લિયર ફિઝિક્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કારણ કે ન્યુક્લિયર ફિઝિક્સ દ્વારા તમે ભવિષ્યના આવનારા જે ખતરાઓ છે તેને તો જોઈ જ શકો, સાથે સાથે જે પણ ખતરાઓ ઉત્પન્ન થઈ ગયા છે એને કઈ રીતના તમે ઓછા કરી શકો. હા, બંધ તો નથી કરી શકવાના, પણ એને કઈ રીતના ઓછા કરી શકાય તેના વિશેની માહિતી આપણને આ ન્યુક્લિયર ફિઝિક્સના આ જે પોર્શન છે તેના દ્વારા તમે મેળવી શકો. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો લાસ્ટ ટાઈમ જે આપણે ચેપ્ટર ભણ્યા હતા તેમાં આપણે કંઈક આલ્ફા કણ પ્રકીર્ણનનો, એ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં આપણે એવું જોયું હતું કે ભાઈ જ્યારે પણ બહુ બધા આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ એટલે પેલો ડેવિસન અને ગર્મર, યાદ છે ને? એમાં આપણે શું કર્યું હતું, બહુ બધા આલ્ફા કણનો મારો ચલાવેલો હતો. તો એક મારો ચલાવવાને કારણે શું થયું, તો કે 8000 માંથી માત્ર એક, બરાબર છે, 8000 માંથી માત્ર એક જ થતું હતું ત્યાંથી પરાવર્તન પામતું. એ પરાવર્તન પામ્યું એના પરથી ખબર પડી કે ભાઈ બધું જ દળ અહીંયા આગળ શું થયેલું હશે, કેન્દ્રિત થયેલું. ક્લિયર છે? એટલે બધું જ દળ ત્યાં આગળ કેન્દ્રિત થયેલું છે એવું આપણને જોવા મળ્યું. સમજ પડે છે ને કે નથી પડતી? છે. એટલે આ જે બધી વસ્તુઓ જોવા મળી એના પરથી આપણને શું માલુમ પડે છે, તો કે આ બધી વસ્તુઓ જે જોઈ એના પરથી એટલી માલુમ પડી કે જ્યારે ન્યુક્લિયસ પર પૂરતી ઉર્જાવાળા જો કોઈ પણ કણોને જો આપાત કરવામાં આવે તો મે બી આપણે એનું પણ શું કરી શકીએ છીએ, વિખંડન કરી શકીએ. કારણ કે આપણે જે આલ્ફા કણોને આપાત કર્યા હતા એ આલ્ફા કણો કેવા હતા, ખૂબ જ ઉર્જા ધરાવતા હતા. પણ જો હવે એનું વિખંડન મારે કરવું હોય, વિખંડન કરવા માટે મારે શું કરવું, ઉર્જા એકદમ વધારે રાખવી પડે. ક્લિયર? અને એવું જોવા મળ્યું હતું કે ભાઈ ત્યાં આગળ જે આપણે આપાત કરેલા આલ્ફા કણો હતા
આપાત કરેલા જે પણ આલ્ફા કણો હતા એ આલ્ફા કણો છે તે મેક્સિમમ એકદમ એટલે એકદમ નજીક સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી તેનું શું થયું હતું? અપાકર્ષણ બળ વધ્યું, ને અપાકર્ષણ બળ વધવાને કારણે ત્યાંથી એ શું પામ્યા હતા? પરાવર્તન પામ્યા હતા. તો આપણે જોયું તે મુજબ કે પરમાણુનું જે કેન્દ્ર છે ત્યાં આગળ બધો જ વિદ્યુતભાર એટલે કે જેટલો ધન વિદ્યુતભાર છે તે અને બધું જે એનું દળ છે તે ઘનિષ્ઠ રીતે સંકેન્દ્રિત થયેલું ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો આ જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ. બરાબર છે? આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ. ન્યુક્લિયસ એટલે શું? તો કે ભાઈ જે જગ્યા પર બધો જ ધન વિદ્યુતભાર અને બીજું દળ એ કેવું થઈ ગયેલું હોય? એકદમ સંઘનિત થઈ ગયેલું હોય. સંઘનિત એટલે એનો મતલબ ત્યાં આગળ ફિક્સ. બરાબર છે? એ સંઘનિત ભાગ છે તેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો ન્યુક્લિયસના પરિમાણની વાત કરવામાં આવે તો એ ઘણું જ નાનું છે. આલ્ફા કણ પ્રકીર્ણન દ્વારા એવું જોવા મળ્યું છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની. એટલે આપણી જે ત્રિજ્યા છે તે કેટલી હતી? એપ્રોક્સ 10⁻11 જેવી હતી. 5.29 હાઇડ્રોજન પરમાણુ માટે. એના કરતા 10⁴ નાની. 10⁴ નાની એટલે છેદમાં લઈ જવાનું. એટલે 10⁻11 ભાગ્યા 10⁴ એટલે કેટલી થશે? એપ્રોક્સ 10⁻15 મીટર. એટલે કે 1 ફર્મી જેટલી આપણને જોવા મળશે ત્રિજ્યા જોવા મળશે એની. ઓકે, એટલે ન્યુક્લિયસ જે છે તેની ત્રિજ્યા ઘણી જ ઓછી. અને ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા 10⁻12 ગણું નાનું. બીજા શબ્દમાં કહીએ તો પરમાણુ લગભગ ખાલી છે. જો પરમાણુનો એક વર્ગખંડ માપ જેટલો વિવર્ધિત કરીએ તો એક ટાંકણીની ટોચ પર જેટલું માપ છે, બરાબર છે, આમ હોવા છતાં પણ ન્યુક્લિયસ પરના લગભગ બધું જ દળ ત્યાં આગળ ધરાવે છે. એટલે કે ભાઈ જો એક ટાંકણી લેવામાં આવે, ટાંકણીની જે નોબ છે એ નોબ પર જો તમે કોઈ પરમાણુને મૂકો છો, બરાબર છે, તો ત્યાં આગળ ઘણી બધી જગ્યા ખાલી રહી જાય. પણ જો ન્યુક્લિયસ મૂકવામાં આવે તો ન્યુક્લિયસ જે છે તેની અંદર એ બધી જ વસ્તુ થયેલી હશે, કેન્દ્રિત થયેલી તમને જોવા મળશે. એટલે ન્યુક્લિયસ જે છે તે કેવું છે? એકદમ ઘનત્વ ધરાવે છે. અને ત્યાં આગળ તમે 11મા ધોરણમાં કંઈક એવું ભણી ગયેલા હતા કે ભાઈ પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, છતાં પણ એ બધા એકબીજાથી દૂર નથી જતા. એના માટે રીઝન હોય તો એક અને માત્ર એક જ. કયું બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને કારણે બધા શું થયેલા છે? ઘેરાયેલા છે. અને તમે એવું જોયું હતું કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો જે વિસ્તાર છે તે 10⁻15 મીટર છે. બરાબર છે? તેનાથી જો ઓછા ક્રમ પર જવામાં આવે, તેનાથી અંદર જવામાં આવે તો તમને શું મળશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જોવા મળે. એનાથી વધારે જશો તો પછી તમને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું અસ્તિત્વ ખ્યાલ આવે છે. એટલા માટે આપણે એનું વિખંડન કરી શકીએ. એટલે ન્યુક્લિયસ જે છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો શું આ ન્યુક્લિયસ ન્યુક્લિયસને પરમાણુ હોય છે, પરમાણુ હોય છે તેમ બંધારણ છે? જો હોય તો ન્યુક્લિયસના ઘટકો કયા કયા છે? કેવી રીતે તેઓ એકબીજા સાથે જકડાયેલા છે? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર આપણે આ ચેપ્ટરની અંદર મેળવશું. સાથે સાથે ન્યુક્લિયસનું પરિમાણ, દળ, સ્થાયીપણું, વિવિધ ગુણધર્મો, સાથે સાથે રેડિયો એક્ટિવિટી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આ ચેપ્ટરની. આ ચેપ્ટરમાંથી થિયરી જો આવતી હોય તો ફક્ત એક જ આવે છે, રેડિયો એક્ટિવિટી અને ન્યુક્લિયર ખતરા, બીજી કોઈ નહીં. આ બે થિયરી આવે છે. બાકી મોસ્ટલી આમાંથી 3 માર્ક્સનો દાખલો જ આવે છે. આજ સુધીનો રેકોર્ડ છે. બરાબર છે? આજ સુધીમાં મોસ્ટલી આમાં દાખલા જ આવ્યો છે 3 માર્ક્સનો ફિક્સ. તમારે જૂના પેપર જોવા હોય તો જોઈ લેવાની છૂટ. બરાબર છે? અત્યાર સુધીમાં 3 માર્ક્સનો આમાં દાખલો જ આવ્યો. અને આવી હોય તો થિયરી તો એક અને માત્ર એક, રેડિયો એક્ટિવિટીનો ક્ષયનિયતા. જે ઓલરેડી તમે કેમેસ્ટ્રીની અંદર રાસાયણિક ગતિકી નામનું ચેપ્ટર ભણી ગયેલા. એમાં કઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એવું બધું કંઈ આવતું. એમાં કઈ તમે ટાઉ 1/2 હોત. બરાબર છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693/k. આપણે k ને ખાલી લેમડા કહેશું, બસ. આ રીતના આપણે ચેપ્ટર પૂરું કરીએ. એટલે હજુ નથી કર્યું એમ, ખાલી કહું છું. ક્લિયર? એટલે આવું જ બધું આવવાનું છે એમ, જે કેમેસ્ટ્રીમાં તમે ભણીને આવ્યા છો તે. ક્લિયર છે? એટલે આ એકદમ ઈઝી ચેપ્ટર છે. આમાં કંઈ જ નથી. તમે જેવી રીતના સમસ્થાનિકો ગણતા હતા, સમસ્થાનિકોનું પરમાણુનું દળ કઈ રીતના ગણી શકાય, તે તમે કંઈક 11મા ધોરણમાં એનું કંઈક ચેપ્ટર હતું. 11મા ધોરણ કે સમસ્થાનિકોનું પ્રમાણ કઈ રીતના મેઝર કરી શકે, કંઈક મોલ સંકલ્પના કંઈક આવતું ને તેની અંદર આવતું. નહીં, મોલ વાળામાં નહીં હતું, બીજે કશે પરમાણુ વાળું એકાદ ચેપ્ટર હતું તેમ. એ સમથિંગ હતું ખરું કંઈક એવું, તેમાં આવશે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે જોઈએ કે પરમાણુના દળ અને ન્યુક્લિયસનું બંધારણ. તો પરમાણુનું દળ વિશે તમને ઓલરેડી ખબર જ છે કે પરમાણુનું દળ માપવું હોય તો એના માટે આપણે કોને શું કહેવાય સ્ટાન્ડર્ડ લીધેલું છે કે કાર્બન 12 ને. કાર્બન 12 ક્લિયર છે? કાર્બન 12 એટલે કે કાર્બનનો જે સમસ્થાનિક છે કે જેનું પરમાણુ ભાર કેટલો છે? 12 છે. તેને આપણે બેઝ તરીકે લીધેલો છે.
અને એનું જે વજન છે તેનો કયો ભાગ કર્યો છે આપણે? 12મો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? એક પરમાણુનું દળ કહીએ છીએ. એટલે કે સોરી, એક પરમાણુ કામ એક પ્રોટોનનું દળ અથવા એક ન્યુટ્રોનનું દળ કહીએ છીએ, જેને આપણે એટોમિક માસ યુનિટ દર્શાવીએ. એટલે કે 1 એટોમિક માસ યુનિટ એટલે કેટલું? તો કે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનના દળ જેટલું. કેટલું? એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનના દળ જેટલું. અને એ જે દળ માપવામાં આવ્યું છે, બરાબર, એ જે દળ માપવામાં આવ્યું છે તે શેના દ્વારા માપાયું છે? માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદ. તેની મદદથી માસ સ્પેક્ટ્રોમીટર. તો માસ સ્પેક્ટ્રોમીટર નામનું જે સાધન છે તેના દ્વારા તમે આવા એકદમ નજીવા જે કણો છે તેનું તમે દળ શું કરી શકો છો? માપી શકો છો. અને કાર્બન 12 છે એનું દળ કેટલું છે? તો એનું દળ છે 1.9926 કિલોગ્રામ. આના ભાગ્યા 12 કરો એટલે તમને કેટલા મળશે? 1.63 સમથિંગ મળશે. ચેક કરો, ચેક કરો. કેલ્સીમાં થોડુંક એમ ઊંઘાઈ જશો. આનો 12મો ભાગ કરવાનો, કેટલું આવ્યું? પોઈન્ટ સમથિંગ આવશે. 1660 એટલે થયું ને એટલે સમથિંગ 1.66 સમથિંગ એટલે 1.67 10⁻²². એટલે કે આ જે કાર્બન 12 છે તેનું જે સમસ્થાનિક છે તેને લેવાનું છે, એનું આપણે વજન માપવાનું, એના કેટલાનું? એક પરમાણુનું વજન માપવાનું, બરાબર છે, અને એના ભાગ્યા કેટલા કરવાના? 12 કરવાના. ક્લિયર? પણ અહીંયા તમે વિચારો કે આ કિલોગ્રામ કેવું દેખાય? હાવ 10⁻26 એકાર લાગે હાવ. એટલા માટે આ જે એકમ છે તે સગવડતા ભર્યો નથી. એટલા માટે એના નાના પરિમાણમાં દર્શાવવા માટે આપણે એને એક નવા એકમની અંદર દર્શાવશું, જેને કહીશું આપણું એટોમિક માસ, જેને હાલમાં તમે યુનિફાઈડ માસ તરીકે ઓળખો. ક્લિયર? એટલા માટે આપણે એને અત્યારે યુનિફાઈડ માસ વડે ડિફાઇન કરશું. તો 1 યુનિફાઈડ માસ એટલે યાદ રાખજો, જ્યારે પણ તમને દાખલાની અંદર રકમ આપી હોય તો 1 યુનિફાઈડ માસ એટલે કેટલું? 1.66053 54 1.66054 10⁻²² કિલો. બરાબર છે? એટલું એનું શું ધ્યાનમાં લેવામાં આવે છે? દળને ધ્યાનમાં લેવામાં આવે છે એક યુનિફાઈડ માસ. તમે એક યુનિફાઈડ માસ કહો, એક એટોમિક માસ યુનિટ કહો, બંને વસ્તુ બરાબર. એક એટોમિક માસ યુનિટ લખતા પહેલા તમે યુનિફાઈડ માસ વડે તમે એને દર્શાવી શકો. પહેલા જે AMU લખવામાં થોડી તકલીફ પડે, એટલા માટે અત્યારે યુનિફાઈડ માસ વડે દર્શાવે. તો જેટલા પણ જુદા જુદા તત્વો છે તેમના પરમાણુ દળની વાત કરવામાં આવે, જેને આપણે શું કહીએ છીએ? એનો એટોમિક માસ યુનિટ વડે દર્શાવાય છે. અને દળ છે તે હંમેશા પૂર્ણાંક ગુણકની નજીકના હોવાનું. પૂર્ણાંક ગુણકની નજીકના એનો અર્થ શું થયો? અત્યાર સુધી તમે જે લખો છો, અત્યારે જે તમે લખો છો હાલમાં કેમિસ્ટ્રીની અંદર 2He4, તો 4 એ પૂર્ણાંક સંખ્યા છે, પણ એ રિયાલિટીમાં પૂર્ણાંકમાં નથી, થોડીક પૂર્ણાંકની નજીક છે. એટલે જે નજીકનો પૂર્ણાંક છે તેના વડે એને શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. જેમ કે તમે ક્લોરીનની વાત કરો, ક્લોરીન, તો ક્લોરીનની વાત કરવામાં આવે તો ક્લોરીનનું કેટલું લો છો? 35.5. તો એ 35.5 એ રિયાલિટીમાં નથી, એ જે છે તે તમારું સરેરાશ દળ છે. એ આપણે હમણાં જોશું એટલે ખ્યાલ આવશે. ત્યાર પછી હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો સમસ્થાનિકો 3 છે, બરાબર છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરાબર છે? તો એની ઉપર તમે લખો છો 1H1 1D2 1T3. તો એ 2 3 ને એવી રીતના અવેલેબલ નથી. એનું જે દળ છે તે પોઈન્ટમાં જ છે, પણ એની નજીકનું છે, એટલા માટે એને પૂર્ણાંક સંખ્યા વડે આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. સમજ પડશે બધાને? એની પડશે. તો આ માટે આપણે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરશું અને પરમાણુના દળ માપવા એક જ તત્વના વિવિધ પ્રકારના પરમાણુઓ કે જેનો એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે પરંતુ દળમાં જુદા જુદા હોય તેનું અસ્તિત્વ હોવાનું દર્શાવે છે. એક જ તત્વના પણ દળમાં જુદા જુદા હોય તેવા પરમાણુઓના પ્રકારને સમસ્થાનિકો કહેવામાં આવે છે. તમને બધાને જ ખબર છે સમસ્થાનિક એટલે શું? પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ ભાર જુદા જુદા, તેને શું કહેવાશે? સમસ્થાનિકો કહેવાશે. એ સમસ્થાનિકોના એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈએ જ છે. સમસ્થાનિકો કયા કયા છે? સમસ્થાનિકો કયા કયા છે બોલો? સમસ્થાનિકની પહેલા તો વ્યાખ્યા લખીએ કે સમસ્થાનિક કોને કહેવાશે? સ્થાનિકો. સમસ્થાનિકની આપણે વ્યાખ્યા લખીએ તો જે પરમાણુ પરમાણુ કરતા તત્વ લખી દો, સારું પડે. એ તત્વ પરમાણુ ક્રમાંક હોય પરંતુ પરમાણુ ભાર
જુદા જુદા તેને કહેવામાં આવશે સ્થાનિકો. ખ્યાલ આવશે? સમસ્થાનિકો શું? ક્લિયર થયું? સમસ્થાનિકો એટલે શું? પરમાણુ ભાર અલગ અલગ હશે, પરમાણુ ક્રમાંક કેવા હશે? સરખા હશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ઉદાહરણની અંદર કોને કોને લઈ શકીએ આપણે? ઉદાહરણની અંદર જેમ કે તમારી પાસે છે એક 1H1, ત્યાર પછી કોણ 1D2, 1T3. આ બધા કોના સમસ્થાનિક છે? હાઇડ્રોજનના સમસ્થાનિક. એના છે હાઇડ્રોજનના એની પર આ બધા હાઇડ્રોજનના સમસ્થાનિક. હવે આ જે હાઇડ્રોજનના સમસ્થાનિક છે જેમાં આ પહેલો છે તેનું નામ છે, બરાબર છે, બીજાનું નામ શું છે? બેરિયમ. 3 નંબર ટ્રિટિયમ. આ બધા એના શું છે? સમસ્થાનિકો છે. એવી રીતના ઓક્સિજનની વાત કરવામાં આવે તો ઓક્સિજનના પણ છે, બરાબર છે. ઓક્સિજનના કયા છે ખબર છે કોઈને? 8 ઓક્સિજન, 14, 15 ને નહીં 16, 17, 18 છે. સોરી, ની અંદર છે 17 ને 18. ઓકે, આઈડિયા આવશે? એટલે કે આ રીતના બધા જ ત્યાં આગળ આપણને 16, 17, 18. ક્લિયર? આવા તો ઘણા બધા છે, ઘણા બધા પદાર્થો છે તેના સમસ્થાનિકો ત્યાં આગળ આપણને જોવા મળે છે. આ સમસ્થાનિકો ક્લિયર થઈ ગયું બધાને? સમસ્થાનિકો એટલે શું? સિમ્પલ શું યાદ રાખવાનું છે? પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ ભાર અલગ અલગ હોય, તેને શું કહેવાશે? એકબીજાના સમસ્થાનિકો. ક્લિયર છે? ચાલો ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ. સમસ્થાનિકો તો ક્લિયર થઈ ગયા. હવે દરેક તત્વમાં આવા ઘણા બધા સમસ્થાનિકોનું મિશ્રણ રહેલું. જેમ કે આપણે સિમ્પલ વાત કરીએ તો પહેલું છે આપણી પાસે ક્લોરીન. તો ક્લોરીનના બે સમસ્થાનિકો છે. જેમ કે એક ક્લોરીનનો સમસ્થાનિક છે 34.98 વાળો અને બીજો એક છે તે 36.98 વાળો છે. તો તમે વિચારશો કે શું આપણે તો ક્લોરીનનું દળ છે તે 35.5 લઈએ. 35.5 આવ્યું ક્યાંથી? તો કે ભાઈ આ જે સમસ્થાનિક જે છે એના બે સમસ્થાનિક તેનું સરેરાશ દળ ધ્યાનમાં લેવામાં આવે. કયું દળ ધ્યાનમાં લેવામાં આવે? સરેરાશ દળ. અને એનું જે સરેરાશ મળે છે એ સરેરાશને શું કહેવામાં આવે છે? ક્લોરીનના પરમાણુનું દળ કહેવામાં આવે. એટલે હંમેશા અત્યાર સુધી જે પણ તમે આવર્ત કોષ્ટક જુઓ છો એ આવર્ત કોષ્ટકની અંદર રહેલા જેટલા પણ પરમાણુ ભાર છે એ બધા પરમાણુ ભાર શું છે? તો કે જેટલા પણ એના સમસ્થાનિકો મળી આવેલા છે એ દરેકે દરેક સમસ્થાનિકોના જે સમસ્થાનિકો છે એ દરેક સમસ્થાનિકોના દળના સરેરાશ જેટલી વેલ્યુ આપણને કેટલી જોવા મળે છે? દરેક સમસ્થાનિકોના સરેરાશ જેટલી. જેમ કે આ બંનેનું સરેરાશ કરશો તમે 34.98 વત્તા કેટલું છે આ 36.98 એના ભાગ્યા 2 કરશો તો લગભગ 35.5 ની આજુબાજુ આવશે, બરાબર છે. 35.47 જેવું આવે છે. સમજ પડે છે? એ વજન કેટલું જોવા મળે છે તમને? 35.47. એટલે કઈ રીતે તે પણ પાછું સમજાવું. જેમ કે અહીંયા આગળ આપણી પાસે આ ક્લોરીન છે. તો તમે એવું વિચારતા હશો કે આ ક્લોરીનનો આપણને એક સ્ફટિક મળ્યો, બરાબર? જો કે એ તો વાયુ સ્વરૂપ, પણ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે એવી વાત કરીએ કે ક્લોરીનનો એક સ્ફટિક મળ્યો. સ્ફટિક નથી મળવાનો, પણ આ તો વાયુ સ્વરૂપ જ છે. આપણે ધારો કે એવું સંયોજન કોઈ લીધું, જેમ કે NaCl લીધું, મારે એમાંથી ક્લોરીનને અલગ કરવો છે. તો એ જે ક્લોરીન વાયુ ભેગો થાય છે ને એ ક્લોરીન વાયુ ધારો કે આપણે આ પાત્રની અંદર ભેગો કર્યો, તો એ પાત્રમાં ભેગો કર્યા બાદ એમાં શું ચેક કરવામાં આવે? તો એમાં ચેક એ પ્રોપર જો એક્સપેરિમેન્ટ હોય તો એમાં એ ચેક કરવામાં આવે કે આમાં કયો ક્લોરીન છે, 34.98 વાળો છે કે 36.98 વાળો છે. એટલે કે એના સમસ્થાનિકોને શું કરવામાં અલગ કરવામાં આવે. તો મોસ્ટ ઓફ ધ કેસમાં એવું જોવા મળ્યું કે જે પણ ક્લોરીન એકઠો કરવામાં આવે છે તેમાં અમુક પોર્શન છે તે 34.98 નો હોય છે, તો અમુક પોર્શન જે છે તે કોનો જોવા મળશે આપણને? 36.98 નો જોવા. કેટલો જોવા મળશે? 36. અમુક છે તે 34.98, અમુક છે તે કેટલો જોવા મળશે? 36.98. આઈડિયા આવશે કે નહીં આવશે? અને આ જે છે તે ટકાવાર પ્રમાણ તમને યાદ રાખવાનું છે, બરાબર છે. જેમ કે 34.98 વાળો છે તેનું ટકાવાર પ્રમાણ છે 75.4%, અને આનું જે ટકાવાર પ્રમાણ છે તે 24.6% જેટલું છે. કેટલું છે? 24%. એટલે આટલું પરમાણુનું દળ ત્યાં આગળ શું થયેલું હોય છે? સેપરેટ થયેલું જોવા. સમજ પડશે કે નહીં પડશે? હવે આને આધારે કઈ રીતના શોધવું? તો આના માટે મેં તમને એક સિમ્પલ સૂત્ર આપી દઉં, તે તમારે યાદ રાખવાનું. કેપિટલ M બરાબર M1x1 પ્લસ M2x2 છેદમાં
100. આ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર છે. m1x1 પ્લસ m2x2 છેદમાં 100. આ સૂત્ર પરથી તમને શું પ્રાપ્ત થશે? તો કે આના દ્વારા તમને સરેરાશ દળ પ્રાપ્ત થશે. કયું દળ પ્રાપ્ત થશે? સરેરાશ દળ. એટલે કે ક્લોરીન છે, એક ક્લોરીન પરમાણુનું સરેરાશ દળ આપણે કેટલું ધ્યાનમાં લઈએ છીએ, તો એના માટેનું સૂત્ર આ આવ્યું છે. આવી રીતના તમે કોઈ પણ પરમાણુ માટે શોધી શકો. જેમ કે ઓક્સિજન છે સર, તો ઓક્સિજનની અંદર આપણને 3 હતા, તો 3 હશે તો અહીંયા વધારાનો એક કયો એડ કરવો પડશે? m3x3 એડ કરવો પડશે. બાકીનું બધું તો સેમ જ રહેશે, કારણ કે આખો સ્ફટિક છે તેમાં કેટલું હોય? 100% જ હોય ને, 500% હોય. અહીં ડિવાઈડ કરો, 100% જ રહેવાનું ને, એટલે 100% માંથી તમે ડિવાઈડ કરીને એને લખી શકો છો. એ સમજ પડી? એટલે અહીંયા આગળ જે મળ્યું છે તેમાં તમારે શું કરવાનું? 34.98. પણ એ કેટલા ટકા મળ્યો છે? 100% માંથી ફક્ત કેટલા ટકા મળ્યો છે? તો કે ભાઈ 75.4%. એટલે તમારે કઈ નથી કરવાનું, ડાયરેક્ટ 34.98 છે ને તેના ગુણ્યા 0.75 4 કરી દો, બરાબર છે. પ્લસ બીજું શું કરી દો? તો કે ભાઈ જે 36.98 છે એના ગુણ્યા કેટલા કરી દો? 0.24. આ તમને કેટલું જોવા મળશે? અપ્રોક્સ 35.47 જેટલું જોવા મળશે. કેટલું જોવા મળશે? 35.47 આવે છે. એપ્રોક્સ એની આજુબાજુનું આવશે. ક્લિયર? આઈડિયા આવશે? m પ્લસ કરીને કરજો લહણસ. ચાલો, તમે શું કરવા યાદ રાખે? હું કહો મગજ વાપરે એટલું બધું? એમાં m પ્લસ નું બટન છે ને, એમાં દબાઈ દેવાનું m પ્લસ લહણસ. ચાલો, તો આપણે અહીંયા આગળ સરેરાશ દળ માપવું હોય તો સરેરાશ દળ કેટલું મપાશે? આપણે સરેરાશ દળ માપવું છે તો સરેરાશ દળ કઈ રીતના મપાશે? તો કે સરેરાશ દળ જે છે એ સરેરાશ દળને આપણે કહીશું કેપિટલ M. કેટલા કહીશું? કેપિટલ M. એ કેપિટલ M ની કિંમત કેટલી આવશે? કે m1x1 પ્લસ m2x2 છેદમાં 100. ઓકે, જ્યાં m1 શું છે? m1 શું છે? તો કે ભાઈ પહેલા સમસ્થાનિક જે છે, પહેલો સમસ્થાનિક. શું આપશે? m1 શું આપશે? પહેલા સમસ્થાનિક છે, પહેલો સમસ્થાનિક, બરાબર છે. પહેલા સમસ્થાનિકનું દળ, ભાઈ ધ્યાન આપજો. ક્લિયર છે? m2 એટલે શું આપશે? તો કે બીજા સમસ્થાનિકનું દળ આપશે. m3 શું આપશે આપણને? m3 હોય તો ત્રીજાનું, બરાબર છે જ નહીં એટલે આપણે કઈ લખતા નથી. m એટલે શું છે? આપણું સરેરાશ દળ. m એટલે શું છે? સરેરાશ દળ. ઓકે, x1 ની વાત કરીએ. x1 શું છે આપણું? x1 જે છે તે છે આપણું પહેલા સમસ્થાનિકનું પ્રમાણ. પહેલા સમસ્થાનિકનું પ્રમાણ, બરાબર છે. કેટલું પર્સેન્ટેજ છે એ પર્સેન્ટેજની વેલ્યુ અહીંયા આગળ મળશે, x1 x2. હવે જો છેદમાં 100 લખતા હોય તો x1 ને x2 ની કિંમત બેઠી મૂકી દો, એને ભાગ્યા 100 નહીં કરવા બેવાનું, કારણ કે ઓલરેડી જો આપણે અહીંયા છેદમાં શું કરી દીધેલા છે? ભાગ્યા 100 કરી દીધેલા. એટલે જે વેલ્યુ હોય તે બેઠી મૂકી દો. આ જે છે તે બીજા સમસ્થાનિકનું શું આપશે? પ્રમાણ આપશે. ક્લિયર? હવે આમાં તમારે અમુક વેલ્યુ જે છે તે જીવનભર યાદ રાખવાની છે, બરાબર? તે હું કહી દઉં કઈ કઈ તે. અહીંયા આગળ જુઓ, જેમ કે અહીંયા આગળ ક્લોરીનની સાથે સામ્યતા ધરાવે છે. સૌથી હલકા તત્વ હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1.0078 યુનિફાઈડ માસ. કેટલું છે? 1.0078. હવે એના 3 સમસ્થાનિકો છે. એક છે 1.0078 જે કોનું છે? પ્રોટિયમનું છે. ત્યાર પછી આ 2 નંબર વાળો દેખાય છે, બરાબર છે. અને આ જે 3 છે તે આ ત્રણેય સમસ્થાનિક છે, જેમાં સૌથી હલકા ન્યુક્લિયસનું સાપેક્ષ પ્રમાણ કેટલું જોવા મળશે? 99.985%. એટલે હાઇડ્રોજન કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? 1H1 સ્વરૂપ. જે 2 વાળો છે તે 2 વાળો આપણને જોવા મળતો નથી. 2 વાળો જે છે તે આપણને જોવા મળતો નથી. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે કે આ જે 2 વાળો છે તે આપણને મોસ્ટલી જોવા મળતો નથી. એટલે ત્રીજો જે છે, ત્રીજો આ 3 નંબર વાળો, એને છે ને લેબમાં બનાવ્યો છે. ત્રીજો જે ટ્રિટિયમ છે ને એ લેબમાં બનાવ્યું છે. એ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતું
કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યો છે. તો અહીંયા આગળ તમે એને કન્વર્ટ કરશો તો તમને 1.67 સમથિંગ જે કંઈક વેલ્યુ મળશે, બરાબર છે. એનું દળ છે તે શેમાં છે? કિલોગ્રામમાં છે. અને આ હાઇડ્રોજન પરમાણુનું દળ છે, બરાબર છે, તે 1.00783 યુનિફાઈડ માસમાંથી એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે ભાઈ? આયરુઆ 0.00055 યુનિફાઈડ માસ બાદ કરતા મળતું જે મૂલ્ય છે તે હાઇડ્રોજનના બે સમસ્થાનિકો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? એટલે કે આટલું જે દળ છે તે બાદ કરવાનું હોય, બરાબર. આટલું જે દળ છે તેને બાદ કરશો તો એના દ્વારા તમને શેનું મળશે? તો કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું કુલ ટોટલ દળ મળશે. કુલ ટોટલ દળ સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ત્યાર પછી વાત કરીએ તો ટ્રિટિયમ એ ન્યુક્લિયસ અસ્થાયી છે, એટલા માટે કુદરતમાં મળતો નથી, પણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી શકાય. ત્યાર પછી વાત કરીએ ન્યુક્લિયસની, તો ધન વિદ્યુતભાર પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે, બરાબર. ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર શેને કારણે છે? પ્રોટોનને લીધે છે. પ્રોટોન એક એકમ મૂળભૂત વિદ્યુતભાર છે અને તે સ્થાયી છે, ગતિ કરતો જ નથી, શાંતિથી બેહી રહેલો છે, બરાબર. જ્યાં સુધી છેડો નહીં ત્યાં સુધી જશે. અગાઉ એવું માનવામાં આવતું કે ન્યુક્લિયસ છે તે ઇલેક્ટ્રોન ધરાવતા છે, બરાબર છે. ન્યુક્લિયસ છે તે ઇલેક્ટ્રોન ધરાવતા હશે અને ક્વોન્ટમ સિદ્ધાંત પર આધારિત દલીલો વડે નકારવામાં આવ્યું છે કે પરમાણુના બધા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે. આપણે જાણીએ છીએ કે પરમાણુના ન્યુક્લિયસની બહાર આવા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક Z જેટલી હોય. એટલે જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ એમાં શું આવેલા હશે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હશે, જે ઓલરેડી તમે કેમ મિસ્ત્રી ભણીને આવ્યા છો, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર માઇનસ જાડી જેટલો, બરાબર છે, અને પેલાની અંદર કેટલો હશે? પ્લસ જાડી જેટલો હશે, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા બરાબર એક્ઝેક્ટ કોના જેટલી? પરમાણુ ક્રમાંક જેટલી હોય છે. હવે આ ન્યુટ્રોનની શોધ કઈ રીતના થયેલી તેના વિશે થોડીક ચર્ચા કરીએ, બરાબર છે. કોને શોધ કરેલી ન્યુટ્રોનની? ખબર છે? ચેડવિક, બરાબર છે. પ્રોટોનની કોને કરેલી? ગોલ્ડસ્ટીન, બરાબર છે. ગોલ્ડસ્ટીન. અને પછી કોણ હતો? એક હતો તે જે થમ્સઅપ, બરાબર છે. સૌથી પહેલી શોધ થયેલી તે જે થમ્સઅપે કરેલી, બરાબર છે. એટલે આ એ થમ્સઅપ થોમ્સન જે કહી તે, તો એ જે થોમ્સન, જગ્ગા જાસૂસ થોમ્સન, બરાબર છે. તો જે થોમ્સને સૌપ્રથમ વખત આની શોધ કરી હતી એટલે બધા લોકો એમ જરાક અચંબિત થઈ ગયા એમ, ક્યાં લહણ કાંથી શોધી લાવ્યો એમ. એટલે એમાં સૌથી પહેલો ગોલ્ડસ્ટીન ગયો. ગોલ્ડસ્ટીને ઈચ્છા કરી કે ચાલ હું શોધી કાઢું, બરાબર છે. ગોલ્ડસ્ટીનની ઈચ્છા થઈ ગઈ કે ચાલ મેં શોધી કાઢું. તો એણે કંઈક બીજી રીતના શોધવાનો ટ્રાય કર્યો. તો એ પછી એક કણ લઈને ગયો પેલા પાસે, જે થોમ્સન ત્યાં શું છે તો જોવા લાગ્યો, હે આ તો કઈ બીજું લઈ આવ્યું હતું. એ પેલો ખુશ થઈ ગયો, હે મેં કઈ નવું શોધી કાઢ્યું. એટલે એણે એનું પોતાનું પ્રોટોન નામ આપી દીધું. એવી રીતના ત્રીજો આવ્યો, બરાબર. ત્રીજાનું નામ હતું કોણ? ત્રીજો આપણો ચેડવિક, બરાબર છે. ચેડવિક લહણ હતો એક નંબર, બરાબર. એની ઈચ્છા થઈ ગઈ એમ કે ગોલ્ડસ્ટીને શોધી કાઢ્યું, બરાબર છે. પછી પેલાએ શોધી કાઢ્યું, બરાબર. એટલે એમ કે મેં ચાલો શોધી કાઢું કંઈક. તો એણે પાછો બરાબર મારો ચલાવ્યો ને મારો ચલાવીને કંઈક નવો કણ શોધી કાઢ્યો. એહો પહેલા ગોલ્ડસ્ટીન પાસે ગયો, જે થોમ્સન પાસે ગયો, બરાબર છે. એમ કે આ ઇલેક્ટ્રોન છે, આ નથી. ત્યાં જ પેલા કહી દેવું જોઈતું હતું ને કે ભાઈ પેલો મને બતાવવા આવેલો જ. પછી ત્યાંથી એ પેલા પાસે ગયો, કોની પાસે? ગોલ્ડસ્ટીન પાસે. ગોલ્ડસ્ટીને કીધું જો આ તે હોઈતું તે જ છે ને, જે થોમ્સને તો ના પાડી. એમ કે ના આ તો મેં હોઈતું તેહો નથી. એટલે એમ કે વાહ મેં નવું શોધી કાઢ્યું, એમ કરીને ન્યુટ્રોન નામ આપી દીધું. એટલે આવી રીતના કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આવી રીતના બધા કણોની શોધ થયેલી છે, જે બધા કયા છે? અવપરમાણવીય કણો, જેમાં મ્યુઓન છે, આવા બધા જ છે. બધા જ અવપરમાણવીય કણો જે છે તેની શોધ આ રીતના થયેલી આપણને જોવા મળે છે. ક્લિયર છે? તો અહીંયા ડ્યુટેરિયમ, ટ્રિટિયમ વગેરે સમસ્થાનિકો છે તે ફક્ત એક પ્રોટોન ધરાવતા હોય છે, પણ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ન્યુક્લિયસના દળ 1:2:3 ના ગુણોત્તરમાં છે. કયા ગુણોત્તરમાં છે? 1:2:3. એટલા ગુણોત્તરની અંદર આપણને એ બધા આવેલા જોવા મળે છે. આથી ડ્યુટેરિયમ, ટ્રિટિયમ અને ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત કંઈક તટસ્થ દ્રવ્યમાન ધરાવતા હોવા જોઈએ, બરાબર છે. અને આ સમસ્થાનિકોના ન્યુક્લિયસમાં હાજર એવા તટસ્થ દ્રવ્યમાન જથ્થો પ્રોટોનના દળ એકમ દર્શાવતા અનુક્રમે 1 અને 2 છે. આ હકીકત દર્શાવે છે કે પરમાણુમાં ન્યુક્લિયસ પ્રોટોન ઉપરાંત કોઈ એક તટસ્થ દ્રવ્યમાન હાજર હોય છે, જેની શોધ સૌપ્રથમ વખત જેમ્સ ચેડવિકે ચકાસી હતી, બરાબર. એટલે જેમ્સ ચેડવિક જે છે તેના દ્વારા આની શોધ થઈ હતી. એટલે શા માટે શોધ થઈ હતી? તો જ્યારે પણ દળ માપવામાં આવ્યું તો દળ જે છે તે અનુમાન કરતા થોડું વધારે જોવા મળ્યું. એ શા માટે વધારે જોવા મળ્યું? તો કે ભાઈ ત્યાં કંઈક બીજો એક દ્રવ્યમાન હાજર હોવું જોઈએ.
અને એ દ્રવ્યમાન એટલે કોણ? બરાબર છે, જે કેવા છે? તટસ્થ દ્રવ્યમાન છે. તટસ્થ એટલે કોઈ પણ જાતનો વિદ્યુત ભાર ધરાવતા નથી. ક્લિયર છે? શું થયું? ગમે તેમ ખાઈને દોડી આવે ઉર્વી, હું પછી કર્યા કરે હું બેઠી બેઠી. ચાલો, ક્લિયર. તો જ્યારે એણે બેરિયમ ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવ્યો, તેના પર? બેરિયમ પર. તે દરમિયાન શું થયું? તો કે તટસ્થ વિકિરણનું ઉત્સર્જન થયું. તેનું ઉત્સર્જન થયું તટસ્થ વિકિરણનું. અને એવું પણ અવલોકિત થયું છે કે આ તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન વગેરે જેવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનને દૂર કરી શકે છે. એટલે પ્રોટોનને તમારે જો દૂર કરવો હોય તો એના માટે તમારે હંમેશા શેનો મારો ચલાવવો પડશે? ન્યુટ્રોનનો જ મારો ચલાવવો પડશે. જો તમે આલ્ફા કણ બોલાઈ ગયું, ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો મારો ચલાવવા જશો તો નહીં થશે. કેમ? પ્રોટોન વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ વધી જશે. એટલે કારણે એ સરળતાથી એને ભેદી શકતા નથી. તો ભેદવા માટે શેની જરૂર પડશે? ન્યુટ્રોનની જરૂર પડશે. એટલે ન્યુટ્રોનનો મારો બને ત્યાં સુધી શું કરવામાં આવે છે? વધારે ચલાવવામાં. એટલે જેટલો વધારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલું શું થશે? તો કે સરળતાથી એ ત્યાંથી બહાર નીકળી શકે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. તે સમયે તટસ્થ વિકિરણ તરીકે એકમાત્ર ફોટોન જાણીતા હતા. ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના સિદ્ધાંતો લાગુ પડતા હોય તેવું જણાયું. જો તટસ્થ વિકિરણ ફોટોનનું બનેલું હોય, તટસ્થ વિકિરણ શાનું બનેલું હોય? ફોટોનનું બનેલું હોય, તો ફોટોનની ઉર્જા બેરિલિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવતા ખૂબ ઊંચી હોવી જોઈએ. કેડવિકે સંતોષ રીતે ઉકેલવા માટે કોયડાની ચાવી હતી એ તટસ્થ વિકિરણ ન્યુટ્રોન તરીકે ઓળખાતા નવા પ્રકારના તટસ્થ કણોનું બનેલું છે તેવું ધારવામાં આવે છે. એટલે અહીંયા જેટલા પણ તટસ્થ કણો બહાર નીકળે છે એ બધા તટસ્થ કણો કઈ રીતના બહાર નીકળે છે? તો કે ભાઈ એની અંદરથી સતત ને સતત આલ્ફા કણ જે પણ આપણા ન્યુટ્રોન બહાર નીકળે છે એ ન્યુટ્રોનને કારણે ત્યાં આગળ કંઈક એની ઉર્જા અલગ પ્રકારની જોવા મળી. ફોટોન જેટલી ઉર્જા જોવા મળી નહીં હતી. એટલા માટે એનું નામ ન્યુટ્રોન આપ્યું. અને ઉર્જા અને વેગમાન સંરક્ષણ પરથી આ નવા કણનું દળ પણ નક્કી કરી શક્યો, જે પ્રોટોનના દળ જેટલું લગભગ એના જેટલું જ જોવા મળ્યું છે. એટલે કે ન્યુટ્રોનનું દળ કેટલું યાદ રાખવાનું છે? આ તમારે ગોખવાનું છે. 1.00866 યુનિફાઈડ માસ, જે તમારે ગોખી જ દેવાનું છે આંખ બંધ કરીને. બરાબર છે? અને એના માટે એને નોબેલ પારિતોષિકો આપી દીધું. બરાબર છે? હા, ક્લિયર છે? 10 કરોડ રૂપિયા આપી દીધું. 8 કરોડ કે 80 કરોડ રૂપિયાનું નોબેલ પારિતોષિક આપી દીધું. બરાબર છે? $10 લાખ એપ્રોક્સ. $10 લાખ છે. નોબેલ પ્રાઇઝ તમે લઈ જાઓ, અત્યારે હાલની વેલ્યુની વાત કરું, $10 લાખ છે. $10 લાખ. 10 લાખ ગુણ્યા 80, 8 કરોડ થયા. 8 કરોડ. ક્લિયર? ચાલ, કેટલા થયા? 8 કરોડ જ થયા ને? ક્લિયર? ચાલો, તો અહીંયા આગળ બીજી એક વસ્તુ જોવા મળી કે ભાઈ મુક્ત પ્રોટોનથી વિપરીત મુક્ત ન્યુટ્રોન અસ્થાયી છે. બરાબર છે? એકલો ન્યુટ્રોન અસ્થાયી છે. બીજું, એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો, એક અનન્ય. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક એન્ટી ન્યુટ્રિનો, જે એક અનન્ય મૂળભૂત કણ છે, જેનું નામ શું છે? એન્ટી ન્યુટ્રિનો. બરાબર? એક અનન્ય મૂળભૂત કણ, એન્ટી ન્યુટ્રિનો. બરાબર છે? ચાલો નેક્સ્ટ. તો એના વિભાજન સમયે એનો 1000 સેકન્ડ જેટલો સરેરાશ જીવનકાળ ધરાવે છે. જો કે તે ન્યુક્લિયસની અંદર સ્થાયી છે. એટલે જો તમે એન્ટી ન્યુટ્રિનોને બહાર કાઢશો તો એ ફક્ત 1000 સેકન્ડ સુધી. કેટલા સેકન્ડ સુધી? 1000 સેકન્ડ. ત્યાર પછી એનું અસ્તિત્વ શું થઈ જશે? ગાયબ થઈ જશે. બરાબર છે? ગાયબ થઈ જશે. મરી જાય એવું નથી, ગાયબ થઈ જશે. આપણે પણ અત્યારે ભાઈ તમે ખબર નહીં આધ્યાત્મમાં માનતા હોય કે નહીં, પણ આધ્યાત્મિક રીતે જે ગૌતમ બુદ્ધ હતા ને, તેને એવું કેવું છે કે આપણે જ્યારે એમ આંખ બંધ કરીને એમ ખોલી કાઢીએ ને ત્યાં સુધીમાં આપણું શરીર, અત્યારે આપણી અંદર રહેલા જેટલા પણ નાના નાના સૂક્ષ્મ પરમાણુઓ છે તે લાખો વખત ખાલી એમ કરીને બંધ કરીને ચાલુ કરીએ ને તો લાખો વખતમાં જન્મી હો લઈને મરી હો જાય. લાખો વખત, લાખો કરોડો વખત. આવું હે? સિમ્પલ વિચારો. તમે આંખ બંધ કરો ત્યારે તમને આજુબાજુ કઈ દેખાય? દેખાતું છે? કઈ બ્લેક બ્લેક દેખાતું છે ને? એટલે એનો મતલબ શું થયો?
કે ફક્ત તમારું જ અસ્તિત્વ છે અત્યારે, પણ જેવી આંખ ખોલો પછી ખબર પડે કે અહીંયા બધા બહુ બધા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ બધું બહુ હેવી થિંકિંગ છે, તમે હમણાં એ લેવલ પર નથી, એ નહીં કરજો પછી. ચાલો, તો આ બધા કણો ત્યાં આગળ આવેલા હોય છે, બરાબર છે, એન્ટી ન્યુટ્રિનો ને એ બધા. ત્યાર પછી વાત કરીએ તો એના બંધારણની, તો બંધારણમાં શું થશે, તો કે પરમાણુ ક્રમાંક Z એટલે શું, પ્રોટોનની સંખ્યા, N એટલે શું થશે, ન્યુટ્રોનની સંખ્યા. તો પરમાણુ દળાંક કેટલો હશે, દળ કેટલું હશે, તો કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલી, બરાબર છે. એટલે કુલ દળ કેટલું ધ્યાનમાં લેવામાં આવે છે, પ્રોટોનનું દળ અને સોરી પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, એ બંનેના સરવાળાને આપણે શું કહીએ છીએ, પરમાણુનો દળાંક કહીએ છીએ. ભાઈ ઓલરેડી કેમ મિસ્ત્રીમાં આવ્યું છે, બધું કંઈ કહેતો નથી, ચાલશે ને, સમજાશે ને. પરમાણુને કઈ રીતના દર્શાવાય એ પણ આવડે છે તમને. ZXA, Z એટલે શું, પરમાણુ ક્રમાંક, X એટલે એટમ એની સંજ્ઞા, A એટલે એટોમિક નંબર, જેને આપણે શું કહીએ છીએ, પરમાણુ દળ કહીએ છીએ, બરાબર છે. એટલે આ રીતના તમે એને દર્શાવો છો. જેમાં તમે જોઈ શકો છો ગોલ્ડ છે 79 AU 197, 79 શું છે, પરમાણુ ક્રમાંક, બરાબર છે. AU છે, AU સંજ્ઞા, બરાબર છે. 197 શું છે, પરમાણુ ભાર. ન્યુટ્રોન શોધવા હોય તો શું કરવાનું, ન્યુટ્રોન જોઈએ છે તો શું કરવાનું, પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી નાખવાનો, એ શું મળી જશે, ન્યુટ્રોન મળી જશે, બરાબર છે. પપ્પુ છે ભાઈ, ચાલો ક્લિયર છે. તો અહીંયા આગળ તત્વના જે સમસ્થાનિકો છે તેના બંધારણ સહેલાઈથી સમજાઈ શકાય. આપેલ તત્વ માટે જો સમાન સંખ્યા પ્રોટોન ધરાવે છે અને ન્યુટ્રોનની સંખ્યા જુદી પડે છે, તમે જોઈ શકો છો 1H1, 1D2, 1T3, એ બધાની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી છે, અલગ અલગ છે, પરમાણુ ભાર પણ કેવા છે, અલગ અલગ છે, બરાબર છે. આ બધી વસ્તુ અલગ અલગ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો સોનું જે છે, સોનું, બરાબર છે, ગોલ્ડ, તેની ટોટલ 32 સમસ્થાનિકો છે. ટોટલ કેટલા સમસ્થાનિકો છે, 32 સમસ્થાનિકો. એટલે 32 જાતના હોના અવેલેબલ છે, બરાબર છે. એમાંથી આપણે એક પહેરતા છે, ક્લિયર છે. 32 જાતના સોનું અવેલેબલ છે, ક્લિયર, ગોલ્ડ. ત્યાર પછી એના એટોમ નંબર કાંથી કાં સુધી છે, 173 થી લઈને 204 સુધી, 173 થી 204 સુધી એટોમ નંબર ધરાવે છે. આપણે જાણેલું છે કે તત્વના રાસાયણિક ગુણધર્મો અને તેમની ઇલેક્ટ્રોન બંધારણ પર આધારિત હોય છે. સમસ્થાનિકના પરમાણુના એક સમાન ઇલેક્ટ્રોનીય બંધારણ હોવાથી તેમના રાસાયણિક વર્તણૂક એક સમાન હોય છે અને તેઓને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવે છે, એક જ સ્થાને મૂકવામાં આવે છે. તમને ખબર જ છે, બધા લડાઈ મલ્લા તે ખ્યાલ છે ને, પેલો ડોબ્રેનર કે ટ્રિપુટીનો નિયમ લઈ આવેલો, ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ લઈ આવેલો, બરાબર છે, એ લડાઈ મરેલા, ક્લિયર. પછી મેન્ડેલિફ આવ્યો, બધાનું સમાધાન કરે, લસણ આખો, બરાબર. પછી મેન્ડેલિફે લોચો માર્યો કે ભાઈ સમસ્થાનિક વિશે તો કઈ માહિતી જ નહીં આપી. હેનરી મોસેલ આવ્યો, બધાનો એક્સરે કર્યો ને પછી બધાને શોધી કાઢ્યા, બધા પ્રોપર ગોઠવી કાઢ્યા, બરાબર. ચાલો, તો આવી રીતના બધાને તમે લખી શકો છો. હવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જેમના પરમાણુ દળાંક સરખા હોય તેને કહેવાશે આપણા સમદળીય, જેને કહેશું આઈસો બાર. કયો બાર, આઈસો બાર, ક્લિયર. દારૂ બાર, હુક્કા બાર નહીં, હા, આઈસો બાર. ત્યાર પછી અહીંયા આગળ જોઈ શકો છો તો સમદળીય તરીકે આપણો ટ્રિટિયમ 1H3 અને બીજું કોણ છે, 2He3. આ બંને ન્યુક્લાઇડ છે તે સમદળીય છે. આ બંનેને ન્યુક્લાઇડ કહેવાય, ન્યુક્લાઇડ, બંને ભેગા છે એટલે, ઓકે, ન્યુક્લાઇડ્સ. ન્યુક્લાઇડ્સ એટલે શું, ન્યુક્લાઇડ્સ એટલે શું, પરમાણુઓ, પરમાણુઓ ભેગા થાય, આપણે પરમાણુઓ કહીએ છીએ, એ લોકો ન્યુક્લાઇડ્સ એવું શબ્દ આપે, બરાબર છે. ચાલો, એક સમાન ન્યુટ્રોનની સંખ્યા ધરાવતા હોય તો એને આપણે શું કહીશું, આઇસોટોન. કયો ટોન, આઇસોટોન, બરાબર. આઇસોટોન એટલે ન્યુટ્રોન સરખા, સમભારીય એટલે દળ સરખા, સમસ્થાનિક એટલે પ્રોટોન સરખા, બરાબર, પરમાણુ ક્રમાંક સરખા. તો આ રીતના તમે જોઈ શકો છો, બરાબર છે. તો હવે ન્યુક્લિયસનું પરમાણુ જે છે, બરાબર, તે ઓલરેડી આપણે ભણી ગયા છે, ક્લિયર છે. તો એ તમારે ડાયરેક્ટ જોઈ લેવાનું, બરાબર. હા, હું ચલવીશ નહીં. આપણે આલ્ફા કણ પ્રકીર્ણનનો જે પ્રયોગ ભણ્યા હતા તેનો તે જ છે, બરાબર છે. એમાં તમારે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું છે, R બરાબર R0a⁻⁴. ઓકે, ચલો આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીએ. પતી જશે, ટેન્શન નહીં લો. આ અઠવાડિયામાં 2 ચેપ્ટર પતવાના છે, બરાબર છે. શાંતિથી આપણે ચાલશું. તો ચાલો આજે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.